નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતીમાં આપનું સ્વાગત છે. અગાઉ ગુજરાતીમાં આપણે 9 એકમ સુધીનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ છે. આજે 10મો એકમ કે જે એક નિબંધ પ્રકારનો પાઠ છે અને એમનું શીર્ષક છે ડાંગ વનો અને એ એકમનો અભ્યાસ કરીશું. એમના લેખક છે મહેન્દ્રસિંહ પરમાર. એમનો જન્મ તારીખ 2/10/1967 રોજ થયો હતો અને એમનું વતન એ સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ છે અને એમનું પૂરું નામ છે મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર. ભાવનગર યુનિવર્સિટીમાં જે ગુજરાતી ભાષા ભવન છે એમાં અત્યારે અધ્યક્ષ તરીકે તેઓ કામગીરી કરે છે. ત્યારબાદ તેઓ વાર્તાકાર, વિવેચક અને દિગ્દર્શક તરીકે પણ જાણીતા છે. તેમનું ગદ્ય આગવી ભાત પાડે છે. તેમના પ્રથમ નામનો વિવેચન સંગ્રહ, પોલિટેકનિક નામે વાર્તા સંગ્રહ અને રખડુનો કાગળ એ નામે નિબંધ સંગ્રહ પ્રગટ થયા છે. આ પાઠ રખડુનો કાગળ એ નિબંધ સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે. મતલબ કે આ પાઠનો સંદર્ભ ગ્રંથ એ કયો અથવા તો સંદર્ભ ગ્રંથ જે પુસ્તક છે એ કયું અથવા કયા પુસ્તકમાંથી આ પાઠ લેવામાં આવ્યો તો એનો જવાબ છે એ પુસ્તકનું નામ છે રખડુનો કાગળ. કવિએ પોતે કરેલા નર્મદા કિનારા અને ડાંગના જંગલોના પ્રવાસના સંસ્મરણોને લેખક પત્ર રૂપે પોતાના બાપુજીને લખે છે, જેમાં લેખકનો રખડુ સ્વભાવ, સંવેદનશીલ હૃદય અને સૌંદર્ય દ્રષ્ટિ અનુભવાય છે. અહીં લેખકનો નર્મદા સાથેનો સૂક્ષ્મ નાતો છે. તો ગુજરાતના એક રળિયામણા પ્રદેશ ડાંગના પ્રાકૃતિક સૌંદર્ય તથા ત્યાંના લોકોની વિશેષતાઓ પણ આ નિબંધમાં અત્યંત લાઘવથી વર્ણવાય છે. એ સાથે લેખકનું સંવેદન પણ ઘૂંટાતું જાય છે. આ આખી વાત કરવા માટે પત્રશૈલી પસંદ કરીને લેખકે પોતાની અને ભાવકની વચ્ચે અંગત સેતુ રચ્યો છે. નિબંધનું ગદ્ય પ્રવાહી છતાં ઊંડાણવાળું છે. ગુજરાતી ગદ્યની એક જુદી તરેહ એમાં છે. તો આ ભાવાર્થમાં આપણે જોયું તો એમાં એમ કહેવા માગે કે લેખક છે એમનો જે મુખ્ય સ્વભાવ છે, રખડુ સ્વભાવ, સંવેદનશીલ હૃદય છે, સૌંદર્ય દ્રષ્ટિ, જ્યાં નદી, પર્વતો એવા પ્રાકૃતિક સ્થળો છે એનું સૌંદર્ય માણવું અને એ સૌંદર્યને લેખિત સ્વરૂપે પોતાના સાહિત્યમાં ઉતારવું, આવી સૌંદર્ય દ્રષ્ટિ પણ એમાં જોવા મળે છે. સાથે સાથે જુદા જુદા પ્રદેશોની લાક્ષણિકતાઓ, ત્યાંની જ્ઞાતિઓ, એમના રીત રિવાજો અને એ રીત રિવાજોમાં પડેલું સાહિત્ય કે જેને લોક સાહિત્ય પણ કહેવાય એ પારખીને એ પણ પોતાના સાહિત્યમાં રજૂ કરવું એ આપણને આ પાઠમાં એક ડાંગ જિલ્લાના આદિવાસીઓની વાત દ્વારા જાણવા મળે છે. લેખક પોતાના પિતાજીને પત્ર લખે છે. પોતે જે કંઈ નર્મદા કિનારે અને ડાંગના જંગલોમાં પ્રવાસ કર્યો અને એ પ્રવાસના સંસ્મરણો એટલે યાદી જે કંઈ છે એ પોતાના પિતાજીને લખે છે. પત્ર લખીને દર્શાવે છે કે અમને એમાં આવો આનંદ આવ્યો છે. જ્યારે એક માણસ પિતાને પત્ર લખે છે એમાંથી પણ સાહિત્ય સર્જન થાય છે. આ સર્જકોની એક મહાનતા છે કે માત્ર પિતાને પત્ર લખે છે તો પત્રમાં પણ ખાલી ખુશી મજાની વાતો નથી, પણ એમાં પણ પ્રકૃતિનું વર્ણન, પ્રવાસનું વર્ણન અને એના દ્વારા ગુજરાતી સાહિત્યને સરસ નિબંધ પ્રાપ્ત થાય એવી વાત એ પાઠમાં છે. હવે આપણે એ પાઠનો આસ્વાદ માણીએ તો લેખક પોતાના પિતાજીને સંબોધન કરે છે પત્રથી કે પ્રિય બાપુજી, અગાઉ અંકલેશ્વર
અને આહવા ગયો ત્યારનો તમને લખવા ધારતો હતો. એ પછી ફરી એકવાર જઈ આવ્યો. લખ્યા વગર ન જ ચાલે એવું થઈ ગયું. એ અનુભવોને પુનઃ સ્મૃત કરવાનો પ્રયત્ન કરું છું. જો આ સર્જન શક્તિ છે. કવિઓ કે લેખકોને અંદરથી જ્યારે સર્જન સ્ફુરે કોઈ કાવ્ય કે ગદ્ય, ત્યારે એને ક્યાંક રજૂ કરવું જ પડે, લખવું જ પડે, એને લેખિત સ્વરૂપ આપવું જ પડે. જેમ માતા છે એ બાળકને જન્મ આપે છે, એમ લેખકો, સાહિત્યકારો આ સાહિત્યને જન્મ આપે છે એમ કહી શકાય. એમને અને એનો આનંદ એને અનેરો હોય છે. એ પોતે લખ્યા વગર રહી જ નથી શકતા. પિતા પોતે જે કંઈ પ્રવાસમાં આનંદ કર્યો છે એ બધું વર્ણન પિતાને લખવા એમ કહે છે કે અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો હતો ત્યારે હું તમને પત્ર લખવા ધારતો હતો, મતલબ કે ઈચ્છા હતી, પણ ત્યારે બાકી રહી ગયું. અને એ પછી ફરી એકવાર પાછો હું એ બાજુ પ્રવાસ કરી આવ્યો. અને હવે તો એ જે કંઈ મેં ત્યાં માણ્યું છે, જોયું છે પ્રકૃતિ, એ લખ્યા વિના રહી જ નથી શકતો, તમને જણાવ્યા વિના રહી જ નથી શકતો. એટલે હું પત્ર લખી અને હું જે કંઈ ફર્યો છું, મેં જે કંઈ પ્રકૃતિ માણી છે એ પુનઃ સ્મૃત ફરીથી અહીં યાદ કરવાનો પ્રયત્ન કરું છું. આહવા જતાં પહેલાં 3 દિવસ અંકલેશ્વર રોકાયો. અંકલેશ્વર મને પ્રિય છે. મિત્રો મજાકમાં જેને ગંદકેશ્વર કહે છે. એ કારખાનાઓથી ઉભરાતું એશિયાનું 2 નંબરનું ઔદ્યોગિક મથક મારું પ્રિય સ્થળ છે. અહો વૈચિત્ર્યમ, એની દુર્ગંધ સાથે એક ગરોબો કેળવાઈ ગયેલો છે. પણ સાચું કહું તો અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જતાં આવતી ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. અહીં ઉચ્ચાસને બેસીને કેટલીય વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે. અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ આ ક્ષિતિજ જળવતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે. આ રાજમાર્ગે ટપ ટપ કરતાં દોડીને એમને મળવા જઈએ ત્યાં તો ગાયબ થઈ જાય. અદ્ભુત કલ્પના કરી છે કે આહવા ગયો એ પહેલાં હું 3 દિવસ અંકલેશ્વરમાં રોકાયો હતો. અંકલેશ્વર મને પ્રિય જગ્યા છે એમ કહે છે. મિત્રો મજાકમાં જેને ગંદકેશ્વર કહે છે, એટલા માટે કે અંકલેશ્વર છે એ આપણે વડોદરાથી સુરત જઈએ ત્યારે રસ્તામાં આવે છે અને ત્યાં ખૂબ કારખાના છે. હાઈવેની બાજુમાં જ અંકલેશ્વર ગામ શહેર, અને ત્યાં ખૂબ કારખાના, ખૂબ ઉદ્યોગો, અને એ ઉદ્યોગોનો ધુમાડો અને એની વાસ ને એટલી બધી વાસ આવે કે આપણે બસની અંદર હોઈએ અને બસની બારી બંધ હોય તો પણ આપણને ખબર પડી જાય કે અંકલેશ્વર આવી ગયું છે. અંધારું હોય, રાત્રિ હોય તોય ખબર પડી જાય, કારણ કે એની વાસ આવે છે. પણ લેખક એમ કહે છે કે એ મારી પ્રિય જગ્યા છે. અને લોકો તો એને મજાકમાં ગંદકેશ્વર કહે છે, કારણ કે ત્યાં કારખાનાના ધુમાડા અને ગટરો, એના કારણે એના મિત્રો તો મજાકમાં એના અંકલેશ્વરને બદલે ગંદકેશ્વર કહે છે. એ તો એશિયાનું 2 નંબરનું ઔદ્યોગિક મથક, એશિયા ખંડમાં આટલા બધા ઉદ્યોગો હોય એવું આ 2 નંબરનું મથક છે. અને એ પાછું મારું પ્રિય સ્થળ એમ. અહો વૈચિત્ર્યમ, આ વિચિત્રતા કહેવાય. આવું કારખાનાવાળું સ્થળ પ્રિય કેમ? તો કે એની દુર્ગંધ સાથે એક ગરોબો કેળવાઈ ગયેલો. એની જે વાસ છે, દુર્ગંધ છે, એની સાથે પણ એક ગરોબો એટલે ઘર જેવો સંબંધ, નાતો કેળવાઈ ગયો છે. પણ કવિ પછી જણાવે છે કે ખાસ એનું કારણ શું છે, મને જે એ ગમે છે એનું કારણ બીજું પણ છે કે નર્મદા નદીના કારણે ગમે છે. અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જતાં, ભરૂચી નાકું એટલે એ અંકલેશ્વરમાં આવેલું એક સ્થળ, ભરૂચ તરફ જવાનો રસ્તો હોય એ ભરૂચી નાકું એમ. ત્યાંથી બોરભાઠા એ પણ એક સ્થળ છે. એ બાજુ આગળ જતાં જે ભેખડવતી નર્મદા આવે, મતલબ કે નર્મદાનો જે કિનારો છે એમાં ખૂબ ઊંચી અને તંગ ભેખડો હોય, અને એ ભેખડોના કારણે અંકલેશ્વર એ મારી પ્રિય જગ્યા છે એમ કહે છે. એ નદી અને નદીની ભેખડો અંકલેશ્વરની બાજુમાં છે, એ ગમે છે એટલે એ મારી પ્રિય જગ્યા છે. અહીં ઉચ્ચાસને બેસીને, એટલે કે એ ભેખડો નદી કિનારે, નદીના કાંઠે, નદી ખૂબ પહોળી છે, એ નદીના કાંઠે ઊંચી ભેખડ ઉપર બેસી અને નર્મદા નદીના કાંઠે બેસી અને સૂર્યાસ્ત જે જોવાની મજા છે, કારણ કે સૂર્ય અસ્ત થવા જાય ત્યારે એકદમ લાલ રંગ જેવો થઈ જાય, અને નદીના કાંઠે બેઠા હોઈએ
અને સામે નદીની બાજુએ સૂર્ય હોય તો એ લાલ રંગ જાણે કે આખી નદીનું પાણી લાલ થઈ ગયું હોય અને આખો લાલ રસ્તો થઈ ગયો હોય, લાલ જાજમ કાર્પેટ, અહીંયા એવું કહ્યું લાલ કાર્પેટ બિછાવી એટલે કે લાલ જાજમ પાથરી હોય એવું લાગે. અને એને તો જાણે કે રાજમાર્ગ કહેવાય કે લાલ જાજમ પાથરી, અને એના ઉપર દોડીને જાણે કે સૂર્યને મળવા જઈએ ત્યાં તો સૂર્ય ગાયબ થઈ જાય. કેવું સુંદર વર્ણન છે કે લાલ કાર્પેટ બિછાવી હોય અને આ રાજમાર્ગે ટપ ટપ કરતાં દોડીને જઈએ. એમાં દોડી ના શકાય પણ કલ્પના કરી કે દોડીને સૂર્યને મળવા જઈએ ત્યાં તો સૂર્ય અસ્ત ગાયબ થઈ જાય. તો આવી રીતે એ ખૂબ સુંદર વર્ણન કરે છે. આગળ કવિ લેખક લખે છે કે નર્મદાએ મને હર હંમેશ ઝંકૃત કર્યો છે. ઝંકૃત કર્યો છે મતલબ કે મને પ્રભાવિત કર્યો છે, મને આનંદિત કર્યો છે, મને કંઈક ને કંઈક આપ્યું છે. કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે. એ નદી પ્રત્યે, નર્મદા નદી પ્રત્યે લેખકને ખૂબ લગાવ છે, ખૂબ લાગણી છે. આમ જમણી તરફ સામા પ્રવાહે, જોકે સામો પ્રવાહ તો કહેવાનો જ, ભરતીની અસર હોય તો છેક સુધી તમે શંકિત રહો કે શું નદીએ વહેણ બદલ્યું. આમ જમણી તરફ સામા પ્રવાહે જાઉં તો કબીરવડ, નારેશ્વર, જબલપુર ને અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળું. તો આમ ડાબી તરફ પ્રવાહ સાથે વહું તો સમુદ્રમાં ને ત્યાંથી ક્યાંનો ક્યાંય. નર્મદા નદીનું જે ભૌગોલિક સ્થળ છે એનું વર્ણન કર્યું છે કે ત્યાંથી જમણી તરફ સામા પ્રવાહે જઈએ, મતલબ કે નદી જે બાજુથી આવતી હોય એ બાજુ જઈએ પછી ત્યાં એમ કીધું કે સામો પ્રવાહ તો કહેવાનો જ છે. ભરતીની અસર એટલે કે દરિયામાં ભરતી આવે ત્યારે જાણે કે એ પ્રવાહ બદલી જાય. નદી દરિયાનું પાણીના કારણે, ભરતીના કારણે નદીનું પાણી એ બાજુ જઈ ન શકે ને પાછું વળે, એમ પ્રવાહ બદલી જાય એટલે આપણને ખબર ના પડે. આપણને એમ થાય કે ખરેખર નદીએ વહેણ બદલ્યું શું, કે આમ જતી હતી પાછી આમ વળી ગઈ શું. એમ કહે છે કે સામા પ્રવાહે જાઉં તો કબીરવડ સુધી, ત્યાં ભરૂચ પાસે નર્મદા કિનારે કબીરવડ પ્રખ્યાત સ્થળ છે. પછી નારેશ્વર, જબલપુર અને અમરકંટક એટલે કે એ તો મધ્યપ્રદેશમાં આવેલું, અને અમરકંટક તળાવ કે જ્યાંથી નર્મદા નદી શરૂ થાય ત્યાં સુધીના કેટલાય પ્રદેશોમાં ફરી વળીએ એમ. અને ડાબી બાજુ જઈએ તો નર્મદા નદી જે સમુદ્રમાં મળે છે ત્યાં એ બાજુ સમુદ્રમાં પહોંચી જઈએ અને ત્યાંથી ક્યાંના ક્યાં પહોંચી જઈએ. કવિ લેખક આમ એ નર્મદા નદી અને એના આજુબાજુના સ્થળો એ પ્રત્યેનો લગાવ, લાગણી વ્યક્ત કરે છે. કબીરવડ સાથે કબીરજીને અનુભવીએ, કેટલાય તપસ્વીઓના તપને અનુભવીએ. નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય, કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નાહી રહીએ. એક અંજલિ ભરીએ તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સન્નિધિએ ઉઘાડતું આવે. ભૂખ તરસ બધું ભૂલી જવાય. કવિ રાજેન્દ્ર શુક્લ અહીં યાદ આવ્યા વિના ન રહે. મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. કબીરવડની વાત કરે છે. નર્મદા કિનારે આવેલું એક પ્રખ્યાત તીર્થસ્થળ કબીરવડ, કે ત્યાં જઈએ તો કબીરજીને અનુભવીએ, મતલબ કે કબીરજી, સંત કબીર યાદ આવી જાય. સંત કબીરે ત્યાં ખૂબ નદી કિનારે રહી અને સાધના કરી, ભક્તિ કરી, સાહિત્ય સર્જન પણ કર્યું છે. કેટલાય તપસ્વીઓના, કબીર જેવા બીજા કેટલાય તપસ્વીઓએ અહીંયા તપ કર્યા છે નદી કિનારે, અને એનો પણ જાણે કે આપણને અનુભવ થાય. અને જ્યારે નદીમાં નાહીએ ત્યારે તો જાણે કે આખી નર્મદા નદી જ આપણી હોય એવો અનુભવ થાય. નર્મદા નદી પ્રત્યેની આટલી લાગણી વ્યક્ત કરે છે. કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નાહી રહીએ. કાલાંતરો એટલે સમયના વહેણો, એમ સમયના અંતરો. ભૂતકાળમાં કેટલાય પ્રાચીન વર્ષો જૂની પવિત્ર નદી અને એ વર્ષો જૂની સંસ્કૃતિમાં જાણે કે આપણે નાહી રહીએ એવું લાગે છે. એક અંજલિ ભરીએ, મતલબ કે એક ખૂબો પાણી હાથમાં ભરીએ તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સન્નિધિએ ઉઘાડતું આવે. એક ખૂબો આમ અંજલિ ભરીએ પાણીની, અને એ હાથમાંનું જળ છે, એ હાથમાં જળ જાણે કે આ નર્મદા નદી ભૂતકાળના કેટલાય બધી સંસ્કૃતિને સાચવીને બેઠી હોય એ વર્તમાનની સન્નિધિ એટલે વર્તમાનની સાક્ષીએ જાણે કે આપણને ભૂતકાળમાં પ્રાચીન સંસ્કૃતિમાં ડૂબકી લગાવી દઈએ, એ જોઈ લઈએ, માણી લઈએ એવું લાગે. ભૂખ તરસ બધું ભૂલી જવાય. કવિને પ્રકૃતિ પ્રત્યે, નદી પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે આવો આનંદ હોય ત્યારે ભૂખ તરસ બધું ભૂલી જવાય, કંઈ યાદ નથી આવતું. કવિ રાજેન્દ્ર શુક્લ અહીં યાદ આવ્યા વિના ન રહે. રાજેન્દ્ર શુક્લની એક કાવ્ય પંક્તિ લેખકે અહીં મૂકી અને એમ કહે છે કે એ યાદ આવી જાય.
મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેઘોરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. પ્રકૃતિ માણતા માણતા જે આનંદ કર્યો એમ કે આવી રીતે ખેતરોમાં, નદીઓમાં, પર્વતોમાં કે કોઈ પણ કુદરતી જગ્યાએ આપણે ફરતા હોઈએ, મુઠ્ઠી ચણા હોય, હાથમાં ચણા, શેકેલા ચણા ખાવાના હોય કે શેકેલી ધાણી હોય, એ ખાતા ખાતા એનો આનંદ લેતા લેતા અને ઝરણાનું મીઠું પાણી પીતા હોઈએ અને પછી ઘેઘૂર વડ હોય એ વડની ઘટામાં આરામથી બેઠા હોઈએ તો જાણે કે આઠે પ્રહર, આવો આનંદ બીજે ક્યાંય ન મળે, રૂપિયા ખર્ચતા પણ ન મળે. આઠે પ્રહર ઉજાણી. આઠે પ્રહર એટલે 24 કલાક, જાણે કે સતત હંમેશા આનંદને આનંદ. ઉજાણી એટલે આનંદને આનંદ. આવો કુદરતી આનંદ હોય છે. એ આનંદની વાત કવિએ અહીં મૂકી છે. હવે આ પાઠનો પ્રથમ ભાગ અહીં આપણે પૂર્ણ કરીએ, પછી બીજા ભાગમાં મળીશું. અસ્તુ.